ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે ગૌરી વ્રતમાં ખવાય એવા ડ્રાયફ્રૂટ અને સિંગદાણાના લાડુ બનાવીશું। તો આપણે રેસીપીની શરૂઆત કરીએ। તો એના માટે મેં એક બાઉલ સિંગદાણા લીધેલા છે, એક બાઉલ કાજુ લીધેલા છે, એક બાઉલ બદામ લીધેલી છે અને સેમ એક બાઉલ ખાંડ લીધેલી છે। ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક બાઉલ જે સિંગદાણા લીધા તેને ડ્રાય રોસ્ટ કરી દઈશું। તેને હલાવતા જઈશું અને શેકતા જઈશું। આપણે એકદમ લો ફ્લેમ પર શેકવાના છે। જો ધીરે ધીરે સિંગદાણા શેકાવા આવ્યા છે। આપણા સિંગદાણા શેકાઈ ગયા છે। આપણે એક પ્લેટમાં લઈ અને એને ઠંડા કરીએ અને એના છોતરા કાઢી લઈશું। આપણે એ જ પેનમાં બદામ ડ્રાય રોસ્ટ કરી લઈશું। હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને વાસણ ગરમ હશે ને ત્યાં સુધીમાં આપણે કાજુ ડ્રાય રોસ્ટ કરી લઈશું। કાજુ આપણે 1 કે 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરીશું। સેમ એ જ રીતે અખરોટ બી આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું। તમે આના સિવાયના કોઈ બી ડ્રાયફ્રૂટ્સ તમે તમારી મનપસંદીના લઈ શકો છો। સેમ આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। આપણે એ સિંગદાણાને પલ્સ ગ્રાઇન્ડ કરીશું, બારીક ભૂકો નથી કરવાનો। આપણે જો આ રીતનું આપણે પલ્સ ગ્રાઇન્ડ કરવાનું છે। સેમ એ જ રીતે બાકીના ડ્રાયફ્રૂટ્સને બી ગ્રાઇન્ડ કરીને લઈ લઈશું। હવે આપણે 1 ચપટી ગંઠોડા લઈશું, 1 ચપટી સૂંઠ લઈશું અને એવા આપણે ખાંડ મિક્સ કરશું। અત્યારે આપણે ચમચીથી મિક્સ કરી લઈએ, પછી મોટા વાસણમાં લઈને હાથેથી ખાંડ અને આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવો તે મિક્સ કરશું, જેથી આપણે હાથની ગરમીના કારણે ખાંડ ઓગળી જશે, જેથી બાઇન્ડિંગ આવી જશે। અને ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો। આ રીતે આપણે દબાઈને લાડુ વાળીશું, જેથી એમાં રહેલું સિંગદાણા અને ડ્રાયફ્રૂટનું ઓઇલ છૂટું થાય, તેથી એનું બાઇન્ડિંગ આવી જાય। તો આપણા ગૌરી વ્રતમાં ખવાય તેવા લાડુ તૈયાર છે। તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને મારી ચેનલ શેર કરવાનું બી ભૂલતા નહીં। થેન્ક યુ।